ત્યારબાદ આપણને આ સરસ મજાનું ભગવદ્ ગીતાનું અધ્યાય 4 શ્લોક 1, 2 અને 3 નું અર્થ અને સમજૂતી હવે આપણી શાળાના સંચાલક શ્રી હેતલ મેડમ આપશે. હેતલ મેડમ. જી ચલો પહેલા તો બધા ટટ્ટા બેસી જાઓ. જય શ્રી કૃષ્ણ. ગીવ મી સ્માઇલ. થોડીક સ્માઇલ આપવાની છે અને હંમેશા ટટ્ટાર જ બેસવાનું છે આખા લેક્ચર. ઓકે ચલો સૌ પ્રથમ પુસ્તકોના વાંચનથી ચોક્કસ એટલું કહીશ કે તમારી પાસે બધું જ છે એવું ક્યારેય ન સમજો. તમારી અંદરને જાણો. તમારી અંદર કંઈક ને કંઈક રહેલું છે અને એની શરૂઆત હું નાની એવી વાર્તાથી કહીશ કે ઈશ્વરે જ્યારે આપણને આ પૃથ્વી પર મોકલ્યા જન્મ થકી ત્યારે ભગવાન પોતે મૂંઝાણા કે મારે જાવું ક્યાં. પછી તેમણે બધા જ દેવતાઓને ભેગા કર્યા. પછી એક દેવતાએ એવું કહ્યું કે ભગવાન તમે જમીનની અંદર જતા રહો, અંદર એક સમુદાય છે એની અંદર જતા રહો, 5 માઇલ દૂર જતા રહો. એટલે તો પછી ઈશ્વરે એવું કહ્યું કે કદાચ હું 5 માઇલ નીચે જમીનમાં જતો રહું પરંતુ ત્યાં મનુષ્યને પહોંચતા વાર નહીં લાગે. પછી બીજા દેવતાએ કહ્યું કે ઈશ્વર તમે એવું કરો કે તમે ચંદ્ર પર જતા રહો. તો ઈશ્વરે કહ્યું ત્યાં પણ મનુષ્યને પહોંચતા વાર નહીં લાગે. ત્યારબાદ એક વિદ્વાન જે હતા દેવતા, વૃદ્ધ દેવતા હતા, સમજુ દેવતા હતા, જ્ઞાની દેવતા હતા, અનુભવી દેવતા હતા. એમને એવું કહ્યું કે ભગવાન તમે એક કામ કરો, તમે કે મનુષ્યની અંદર જતા રહો. કારણ કે મનુષ્ય ક્યારેય પોતાની જાતની અંદર જોતો જ નથી. આપણે ક્યારેય આપણી જાતને ચકાસતા જ નથી. તો સૌ પ્રથમ તો હું એમ કહીશ કે બધા જ પોતાની જાતને પૂછો કે હું કોણ, હું શા માટે, મારું સ્વરૂપ શું છે. તો અંદરથી જવાબ આવશે કે હું મિની બ્રહ્માંડ છું. આપણું શરીર શું છે? મિની બ્રહ્માંડ. તો આ વાત ભગવાને કહી અને આપણા મગજને, બુદ્ધિને વધારે ડેવલપ કરવા માટે, વધારે વિકસાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પ્રેરણા આપે છે. 5 વર્ષ પછી કે 50 વર્ષ પછી પણ આ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો એટલા જ મૂલ્યવાન છે અને હંમેશા રહેશે. આવી છે શ્રીમદ ભગવદ્ ગીતા અને આ શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે રસપાન કરવા માટે, મંથન કરવા માટે અહીં સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે હું હેતલ બલ્લર આપ સૌનું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આજની જો શરૂઆત કરું તો આપણે 3 અધ્યાય આગળ જોયા. તો 4થા અધ્યાયમાં સૌ પ્રથમ તો કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન ઉભો હોય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન સામે બધા જ ઉભા છે ને, એ બધા જ મારા સગા છે. જો હું તેમને મારીશ ને તો એ મૃત્યુ પામશે, એટલે મારે એમને મારવા નથી. ત્યારે ભગવાન ખુદ કહે છે કે હે અર્જુન, આ તું જે મને કહે છે એ બધા જ એવો કોઈ કાળ જ નહોતો, એવો કોઈ સમય જ નહોતો કે આ લોકો નહોતા અર્જુન, કે તું નહોતો, કે હું નહોતો. ત્યારે 4થા અધ્યાયની અંદર જ્ઞાન કર્મ સંન્યાસ યોગની અંદર શ્રી ભગવાન કહે છે કે અર્જુન, આ અવિનાશી યોગ જે છે એ મેં સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યએ તેમના પુત્ર મનુને કહ્યો અને મનુએ તેમના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. આ રીતે બધા જ રાજશ્રીઓ અવિનાશી યોગને જાણતા હતા. પરંતુ અમુક સમય જતા આ બધા જ ભૂલી ગયા અને આ દુનિયામાંથી લુપ્ત થઈ ગયો, બધાને ભૂલાઈ ગયો. માટે હે અર્જુન, તું મારો ભક્ત છે, તું મારો પ્રિય છે, એટલા માટે હું તને આ અવિનાશી યોગનું રહસ્ય કહું છું. ત્યારે અર્જુન કહે છે રૂકો રૂકો, હજી મને એ નથી સમજાતું કે તમે વાત કરી કે મેં આ અવિનાશી યોગ સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો અને તમે તો અત્યારના આ સમયના છો અને સૂર્ય તો અવિનાશી યોગના, એટલે ઘણા સમય પહેલાના છે. તો આ હું કઈ રીતે માનું? અર્જુન કહે છે મને કઈ સમજમાં આવતું નથી. ત્યારે ભગવાન કહે છે એમની ભાષામાં, હું એકદમ તમને સાદી રીતે સમજાવું તો તમને સમજાશે. તો કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તે તારા દાદા હતા એમને જોયા? તો કે નહીં. તો કે તેઓ હતા? કે હા હતા. હું કે પ્રમાણ છું એ હતા, 7 પેઢી હતી કે મને બધાના નામ આવડે છે. કે તે જોયા? તો કે ના. એવી જ રીતે કે એવો કોઈ સમય જ નહોતો, એવો કોઈ કાળ જ નહોતો કે આ રાજાઓ નહોતા, આ તું નહોતો કે હું નહોતો. કારણ કે આત્મા અમર છે, શરીર નાશવંત છે. હે અર્જુન, આજે પણ તું છે અને એવો કોઈ સમય જ નહીં હોય કે તું નહીં હોય, કે આવનારા સમયની અંદર આ રાજશ્રીઓ નહીં હોય. એ બધું જ હું જાણું છું. અને આપણે પેલા જોયેલું બીજા અધ્યાયની અંદર 23મો શ્લોક યાદ છે બધાને?
સુરેશ કે સરે સમજાવ્યો હશે. એ શ્લોક ફરીથી યાદ કરીએ કે નૈનમ છેદંતી શસ્ત્રાણિ નૈનમ દહતી પાવક ન ચૈનમ કલેદ અત્યાપો ન શોષયતિ મારુત. તો આ શ્લોકની અંદર ભગવાન એવું કહેવા માંગે છે કે આત્મા જે છે તેમને કોઈ દિવસ કોઈ શસ્ત્રો વિંધી નથી શકતા, પવન તેમને સૂકવી નથી શકતો, પાણી તેમને ભીંજવી નથી શકતું અને અગ્નિ તેમને બાળી નથી શકતો. આ આત્માની વાત કરે છે. ત્યારે સાલું આપણને એવું થાય આત્મા 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 છે શું? કોઈને ખબર છે? જાણવું છે? તો આની પણ વ્યાખ્યા શ્રીમદ ભગવદ ગીતાની અંદર એકદમ સ્પષ્ટ સારા એવા વાક્યોથી કહી છે. અને હું તમને એકદમ દેશી ભાષામાં સમજાવું કે આપણો જે આ વાળ હોય, જે આ વાળ છે એમનો જે અગ્રભાગ હોય ને, અગ્રભાગ આગળનો, એના 100 ટુકડા કરવાના. કેટલા? 100 ટુકડા કરવાના. અને એ 100 ટુકડામાંથી ફરી એક એકના 100 ટુકડા કરવાના અને એમાંનો એક ટુકડો લેવાનો. એમાંનો 10,000મો ભાગ એવડી સાઈઝ આત્માની ભગવાને કહી છે. અને બીજું પણ કહ્યું છે કે આ સૂક્ષ્મ જે સાઈઝ છે એનાથી પણ સૂક્ષ્મ પોતે પરમાત્મા છે અને વિરાટ પણ છે. પછી તે હાથીની સાઈઝ, આ હૃદયના આત્માની સાઈઝ હોય કે હિપોપોટેમસની હોય કે કીડીની હોય કે મનુષ્યની હોય કે નામાં નાની જીવાંતની હોય, દરેકના હૃદયની અંદર આ આત્માની સાઈઝ કહી છે. અને આ વૈજ્ઞાનિકો માનવા તૈયાર જ નહોતા, કારણ કે એમની પાસે એક એક્ઝામ્પલ હતું. અત્યારે તો તેઓ માને છે. એમની પાસે એક એક્ઝામ્પલ હતું અળસિયાનું, કે અળસિયાને જ્યારે 2 કટકા કરવામાં આવ્યા ત્યારે બંને ચાલવા લાગ્યા. તો તેઓને થયું કે આત્મા તો એક જ છે, શરીર નાશવંત છે, આત્મા તો એક છે, તો 2 બાજુ શું કામ ચાલે છે? ત્યારે પછી એની પણ વ્યાખ્યા ગીતાજીની શ્રીમદ ભગવદ ગીતાની અંદર કહી છે કે જ્યારે ધ્યાન આપજો તો સમજાશે. પેલા ટટા બેસી જાઓ. કે જ્યારે આ સૂર્ય આથમતો હોય છે ત્યારે આમ અંદર જતો રહે ત્યારે પૃથ્વીની અંદર થોડુંક અંજવાળું રહી જાય છે, ખબર છે? એ ચેતના છે. એવી જ રીતે અળસાના જ્યારે 2 કટકા કરવામાં આવે છે ત્યારે તે એક કટકો અમુક સમય સુધી જીવે છે, પછી તે નાશ પામે છે. એવી જ રીતે મેં ક્લાસમાં ક્યારેક વાત કરેલી કે કાંટો જ્યારે પગમાં વાગે ત્યારે મગજ આપણને બુદ્ધિ આપે કે હાથ વડે ખેંચી લે. તો આ એક શરીરમાં સ્ત્રોત છે, ચેતના સ્ત્રોત છે. એવી જ રીતે હજી એક તમને સમજાવું કે આપણે જ્યારે ગરોળી મારીએ ત્યારે યાદ હોય તો એમની પૂંછડી જીવતી હોય, હે ને, થોડી વાર સમય સુધી આમ હલતી હોય, તો એ શું છે? એ પણ ચેતના જ છે. અમુક સમય સુધી રહે પછી એ પણ નાશ થાય છે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ કે આપણા ઘરે કોઈ સભ્ય ગુજરી ગયા હોય ત્યારે એ તો જતા રહે છે, પરંતુ આપણે તેની પાછળ રડીએ છીએ. એ શું છે? એ ચેતના નથી, પરંતુ એ કનેક્શન. એને કહેવાય કનેક્શન. તો આ જ રીતે આપણે આગળ જોઈએ તો શ્રીમદ ભગવદ ગીતા જે છે તે તમને સમજાય નહીં ને એવો પ્રશ્ન જ ના રહે, એ મારે તમને કહેવું છે. અને આ બધા જ સ્ટેટમેન્ટ હું શ્રીમદ ભગવદ ગીતાના જ કહું છું કે જે તમે સારી રીતે સમજી શકો. તો શ્રીમદ ભગવદ ગીતા જ્યારે તમે વાંચો છો બધા, અને હવેથી હું તમને એક ટીપ આપું છું કે એ રીતે વાંચન કરશો ને તો તમને લાગશે કે આ મારા માટે જ છે. કારણ કે શ્રીમદ ભગવદ ગીતા તમે વાંચો ને ત્યારે જ્યાં જ્યાં અર્જુન આવે છે ને કે હે અર્જુન, ત્યારે તમારે તમારું નામ લેવાનું છે. હું આ રીતે વાંચન કરું છું કે હે અર્જુન, ત્યાં હું મારું નામ લઉં કે હે હેતલ, તો લાગશે કે આ મારા માટે જ છે. અને તમને સમજાશે નહીં ને એવો એક પણ પ્રશ્ન ઉભો જ નહીં થાય. સમજાય છે? હવે આ રીતે વાંચન કરશો એટલે મને યાદ કરશો કે વાહ મજા આવે છે વાંચન કરવાની. કરશો આ રીતે, અને ત્યારે જ એક આપણે કહીએ છીએ ને વસુધૈવ કુટુંબકમ, ત્યારે જ આપણે બદલાઈએ છીએ. એક વ્યક્તિ બદલાય એટલે આખું કુટુંબ બદલાઈ જાય. એક કુટુંબ બદલાય એટલે સમાજ બદલાતો દેખાય, સમાજ બદલાય એટલે રાષ્ટ્ર બદલાતું દેખાય, રાષ્ટ્ર બદલાય એટલે વિશ્વ બદલાતું દેખાય. પણ શરૂઆત કરશે કોણ? હું પોતે. કોણ કરશે? આપણે પોતે જ કરવી પડશે. કારણ કે આજે આપણે માની લઈએ કે આ કુરુક્ષેત્રનું મેદાન છે, તેની અંદર તમે ઉભા છો, તો તમે જ કૃષ્ણ છો, તમે જ અર્જુન છો, તમે જ ઘડવૈયા છો અને તમે જ લડવૈયા છો. આ હું તમને ખાલી વાતો કરી શકું, પરંતુ તમારું જે ઉદ્ધાર છે હું ના કરી શકું. તમારે જો ઉદ્ધાર કરવો હોય તો તમારે પોતે જ ઊભું થવું પડશે. જે તમે કાચની અંદર તમને દેખાય, તમે જુઓ મિરર ની અંદર, એ જે વ્યક્તિ દેખાય ને એ જ તમારો ઉદ્ધાર કરી શકે. જો તમે ધારો તો તમે ખૂબ આગળ વધી શકો. ચાલો તો હવે આપણે આ 3 શ્લોકની સમજૂતી, પણ હવે મારે એ કહેવું છે કે શ્રીમદ ભગવદ ગીતાનો પરમસાર કેટલો છે કોઈને ખબર છે?
હું ઘણી વખત ક્લાસમાં કહેતી હોઉં છું, શ્રીમદ ભગવદ ગીતાનો પરમસાર કોઈને ખબર છે? તો હું જ કહું કે શ્રીમદ ભગવદ ગીતાનો પરમસાર એટલો જ છે કે નથિંગ ઇઝ પરમિનેન્ટ, કે કશું કાયમી નથી. માની લો કે આજના દિવસે તમે બહુ દુખી થઈ ગયા છો અને માનો કે આજે તમે એક એક્ઝામ આપી, એનું રિઝલ્ટ એવું આવ્યું છે જેમાં તમે ફેલ થયા છો, એટલે તમે આમ દુખી થઈ જાઓ, પોતાની જાતને નાસી પાસ કરો. ત્યારે તમારે આ જે શ્રીમદ ભગવદ ગીતાનો પરમસાર છે ને એ યાદ કરવાનો છે કે નથિંગ ઇઝ પરમિનેન્ટ, કે આ તો કાગળનું પરિણામ આવ્યું છે પરંતુ મારી જિંદગીનું પરિણામ તો હજી બાકી છે. અને પછી તમારે શું કરવાનું છે? સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ અ લાઈફ, કે લાઈફ ની અંદર જો સ્ટ્રગલ નહીં હોય ને તો તમે આગળ નહીં જઈ શકો. સમજાય છે? એટલે પછી તમારે સ્ટ્રગલ ખૂબ મહેનત કરવાની છે અને એના માટે તમારે 3 વ છોડવાની જરૂર છે. કેટલા? 3 વ. પહેલો છે વટ, બીજું વ્યસન અને ત્રીજું વતન. તો વટની હું વાત કરું તો કે ઘણા એટીટ્યુડ રાખે કે મારી સાથે જ આમ કેમ, ઘણા વટ રાખતા હોય કે આ એ સાયકલ લીધી હું પણ લઈશ, એવો વટ રાખવાની જરૂર નથી. અને ઘણા કહેતા હોય છે કે પેલા એ મારી સામે જોયું પણ એને તો એમની આંખોથી જોયું છે, આપણે શું? એવો એટીટ્યુડ રાખવાની જરૂર નથી. પરંતુ વટ જો રાખવો જ હોય ને તો એવો વટ રાખો કે પેલા જેમ છે મારી કરતા વધારે 2 પુસ્તક વાંચી લીધા, મેં કેમ નહીં? પેલાને 90% આવ્યા તો મારે કેમ નહીં? હું પણ પ્રયત્ન કરીશ ને હું પણ લાવીશ. વટ રાખવો હોય તો આવો રાખજો મિત્રો. સમજાય છે? અને બીજું છે વ્યસન. તો વ્યસન વિશે તો આપણે હજી નાના છીએ, કઈ કહેવાની જરૂર નથી, પણ વ્યસન જો કરવું જ હોય ને તો એવું કરો મિત્રો. અને આ વાત યાદ રાખજો, વ્યસન જો કરવું જ હોય ને તો એવું કરો કે 1 અથવા 2 પેજનું વાંચન કરીને જ હું સૂઈશ. બોલો, એવો આજથી સંકલ્પ લેવો કે 1 અથવા 2 પેજ હું વાંચન કરીશ જ. આને કહેવાય વ્યસન. આવા વ્યસનો રાખવાની જરૂર છે. અને ત્રીજું છે વતન, કે જેમને પોતાના વતન છોડ્યા છે ને એ જ લોકો આજે એટલા સક્સેસફુલ થયા છે. અને ઇતિહાસમાં છે કે ભગવાન શ્રી રામે પણ પોતાની અયોધ્યા છોડીને અને 14 વર્ષ વનમાં ગયા ને ત્યારે તેમનો પરચો આખી દુનિયાને થયો. યાદ છે? ત્યારે આખી દુનિયાને તેમનો પરચો થયો. સાઉથ ઇન્ડિયા સુધી રામ ગયેલા અને આજે એમને જ બધા આપણે પૂજનીય બનાવી લીધા. તો આપણે પણ સક્સેસફુલ થવા માટે તમે ગામડેથી અહીંયા આવ્યા સુરતમાં ને સુરતમાં પોતાના ઘરેથી સ્કૂલમાં આવો છો, પોતાનું ઘર છોડીને. શા માટે? કંઈક બનવા માટે, કંઈક સક્સેસફુલ થવા માટે. અને હું તમને વાત કરું ને શ્રી કૃષ્ણ ભગવાનની, તો કેટલું માઇગ્રેશન, તેમને કેટલું માઇગ્રેશન કર્યું છે જીવનની અંદર. તમને હું ટૂંકમાં કદાચ વાત કરું કારણ કે આપણી પાસે સમય બહુ કમ છે. તો શ્રી કૃષ્ણ ભગવાને નાનપણમાં જ એમનો જન્મ ક્યાં થયેલો? કોઈને ખબર છે? મથુરામાં. તો એમનો જન્મ મથુરાની જેલમાં થાય છે અને જન્મતાની સાથે જ પોતાના સગા મા બાપને છોડી અને પોતાને ક્યાં જવું પડે છે? ગોકુળમાં રહી અને જ્યાં તે બાળપણ વિતાવે છે અને નદીઓ સાથે પ્રેમ થાય, પ્રકૃતિ સાથે પ્રેમ થાય, ગાયો સાથે અને રાધા સાથે જ્યાં પ્રેમ થાય તો એ જ રાધાને છોડી અને ફરી મથુરામાં આવવાનું. મથુરામાં આવી પોતાના જ સગા મામાનો વધ કરવાનો અને એમનો વધ કર્યા પછી એમને રાજગાદી મળે છે, છતાં એ રાજગાદી પર બેસતા નથી અને તેઓ તરત સાંદીપની ઋષિ મુનિના આશ્રમમાં ભણવા જાય છે. ભણી ગણી અને જ્યારે તે પાછા દ્વારકામાં આવે છે, દ્વારકામાં આવી મોટી સોનાની નગરી વસાવે છે, ત્યાં રાજ કરવાનો યોગ આવે છે, રાજ કરવાનો સમય આવે છે. તો એ દ્વારકાની નગરી પોતાના ભાઈ બલરામને આપી અને ફરી તે કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં આવી પોતાના જ બનાવેલા જે વ્યક્તિ છે એમને મરતા હોવા જોવા પડે છે અને અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે છે. ધર્મની સ્થાપના કરવા છતાં પણ તેમને ગાંધારીનો શ્રાપ લેવો પડે છે. ગાંધારીનો શ્રાપ લીધા પછી પોતાના જ યાદવ કુળનો વિનાશ થતા એમને જોવો પડે છે અને સામાન્ય માણસની જેમ છેલ્લે એક પારધીના તીરથી એમનું મૃત્યુ થાય છે. છતાં પણ તમને ક્યારેય કૃષ્ણ વિશે જોવા નહીં મળે, ક્યારેય કૃષ્ણ ભગવાનને દુઃખી થતા નથી જોયા. તો એમાંથી આપણે શીખવાનું છે, એમાંથી જાણવાનું છે અને ત્યારે જ એ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ બની શકે, ત્યારે જ એ નર માંથી નારાયણ બની શકે. આપણે પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ નથી બનવું, આપણે નર માંથી નારાયણ નથી બનવું, પરંતુ આપણે એના રસ્તે તો થોડાક ચાલીએ. હવે બધા વારંવાર ફરિયાદ કરતા હોય છે, આમ કરે છે, બધું જ છોડી અને આપણે રિઝલ્ટ બતાવવાનું છે કે ના અમે કંઈક કરી બતાવશું. અને આથી સંકલ્પ લ્યો કે અમે 1 અથવા તો 2 શ્લોકો વાંચન કરીને જ સુઈશું. બરોબર?
ચાલો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.